આજે તમારા મધ્યે મને જે બોલવાની તક મળી છે અને પ્રભુનો સંદેશ લાવવાના માટે તમારા સમક્ષ જે મને સમય આપવામાં આવ્યો છે માટે પરમેશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. આજનો ટૉપિક મેં જે પસંદ કર્યો છે કે આજે તમે ખરેખર જીવતા પ્રભુને ઓળખો છો. પ્રભુનો મહિમા થાવ કે આપણને આપણા જીવન માટે એક જીવંત પરમેશ્વર મળેલા છે અને એ જીવંત પરમેશ્વરને તો અમે ખરેખર ઓળખો છો. તમે ને હું ઓળખીએ છીએ. ઘણી વખતે આપણે દેવળમાં જઈએ, પ્રાર્થના કરીએ, લોકોની સેવાઓ કરીએ, દાન ધર્મ આપીએ અને ગમે તે રીતે આપણે પ્રભુની પાસે આશીર્વાદો મેળવવા માટે પૂર્ણ કરીએ અને એ બધું કરવા છતાં પણ આપણા જીવનોમાં શાંતિ હોતી નથી. આપણા જીવનો વેડફાઈ ગયેલા હોય છે. આપણા જીવનોમાં શાંતિ હોય છે. આપણા જીવનોની અંદર ઘણી વખતે મુશ્કેલીઓ આવે છે, દુઃખ આવે છે, દર્દ આવે છે, નિરાશા આવે છે, આપણા બાળકોના પ્રોબ્લેમ થાય છે, આપણા શરીરના શારીરિક પ્રોબ્લેમ થાય છે અને જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે કહે છે કે આ તો પ્રભુની એક જાતની કૃપા છે ઓર આ તો દુનિયા છે, આ તો જીવન છે, જીવનમાં આવું બધું આવી શકે. પણ જ્યારે આપણા જીવનની અંદર આપણે પરમેશ્વરને ઓળખીએ છીએ, પરમેશ્વરના મિત્ર તરીકે આપણે જાહેર કરીએ છીએ, ત્યારે આપણા જીવનો બદલાઈ જાય છે. અને આજે મને તમારી આગળ એક પ્રશ્ન પૂછવો છે ભાઈઓ અને બહેનો કે શું તમે ખરેખર જીવતા પરમેશ્વરને ઓળખો છો? જીવતો પરમેશ્વર, મહાન શક્તિ. પરમેશ્વર એક આત્મા છે. પરમેશ્વર એ આત્માથી અને એમાં 3 આત્માનું અમે વિશ્વાસથી કહીએ છીએ. એ ત્રિએકી દેવ છે, પ્રભુ પિતા, પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા. આજકાલની આધુનિક દુનિયાની અંદર આપણે બધા એટલા બધા આગળ વધી રહ્યા છે કે આપણા જીવનની માટે આપણી પાસે જરા પણ સમય રહ્યો નથી. આપણે સુવિધાના સાધનો એટલા બધા વાપરીએ છીએ કે આપણે આઈફોન વાપરીએ છીએ, આઈપેડ વાપરીએ છીએ, આઈ થિંક વાપરીએ છીએ, આઈ કમ્પ્યુટર વાપરીએ છીએ. એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ આઈ. બધું આઈ. અને જ્યારે આપણે 5 મિનિટે આજે આપણી પાસેથી જો ટેલિફોન છીનવી લેવામાં આવે કે આપણો ફોન ખોવાઈ જાય તો આપણી દુનિયા નાશ થઈ જાય છે. આપણે નર્વસ થઈ જાય કારણ કે આપણા કમ્યુનિકેશન માટે સાધન એક વસ્તુ આપણને મળી છે અને એ ટેલિફોન. અને જો આપણી પાસે એ ન હોય તો આપણે ખરેખર અધમુઆ થઈ જઈએ છીએ. પણ જ્યારે અને અનનેસેસરી આપણો સમય લોકોની સાથે ગોસિપમાં, લોકોની સાથે ગમે એવી અનનેસેસરી વાતોમાં અને ઘરના કામકાજમાં બાળકો ઉપર ધ્યાન આપવાના બદલે આપણે હંમેશા ટેલિવિઝન અને ટેલિફોન ઉપર કાઢીએ છીએ. પણ ખરેખર મને એક આજે પ્રશ્ન થાય છે કે તમે રિયલી આઈ એમ એને ઓળખો છો? આઈ એમ. જીસસ સેડ, આઈ એમ ધ ટ્રુથ, વે એન્ડ ધ લાઈફ. યહોવાએ કહ્યું છે કે હું જે છું તે હું, મારું નામ હું છું. જ્યારે પરમેશ્વર એક મહાન એ પોતાના નામને આઈ તરીકે ઓળખાવે છે. તમે એ પરમેશ્વરને, એ જીવતા દેવને ખરેખર ઓળખો છો? આજે દુનિયાની અંદર આપણે જોઈએ તો કેટલી બધી નિરાશા ફેલાઈ ગઈ છે. સાયન્ટિસ્ટે જાત જાતની શોધ કરી રહ્યા છે. બધા લોકો રિસર્ચની અંદર બિઝી થઈ ગયા છે. આપણા જીવનની અંદર નાણાકીય પ્રશ્નો, હેલ્થના પ્રશ્નો, સોશિયલ પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો, ભેળસેળના પ્રશ્નો, રોજિંદા જીવન જીવવાના પ્રશ્નો અને એક ઘટમાળમાં રોજ આપણો જીવનનો ક્રમ એ રીતે ચાલ્યા કરે છે. અને એ ઉપરાંત તમે જુઓ, ટેલિવિઝન ખોલો, ન્યૂઝપેપર વાંચો, કોઈની જોડે ફોન કરો તો તરત જ આપણને દુનિયાની અંદર, ન્યૂઝની અંદર કોને મારી નાખ્યો, કોનું અપમાન કર્યું, કોને બેંક લૂંટી લીધી. અને આફતો થોડા વખત પહેલાં જાપાનની અંદર સુનામીનો અફેક્ટ આવેલો અને સુનામીએ અડધું રાજ્ય ખલાસ કરી દીધું. પાણીમાં જીવ, વસ્તુઓ, કારો, ઘરો બધા વહી ગયા અને આખું જાપાન એક જ દિવસની અંદર ખોખલું બની ગયું. એ જ રીતે ગુનાની પરંપરા વધી રહી છે, ભ્રષ્ટાચાર વધી રહ્યા છે, ભાવ આસવાને વધી રહ્યા છે, લોકોની પાસે નોકરીઓ નથી, દુનિયાનું 3જું વિશ્વ યુદ્ધ થવાની તૈયારીમાં છે. ત્યારે આપણે પ્રશ્ન થાય છે કે ઈશ્વર ક્યાં છે?
શું ઈશ્વર આપણી પાસે છે? સો જે ઈશ્વરને આપણે ઓળખીએ છીએ, જે ઈશ્વર આખી દુનિયાને સર્જન કર્યું, એને ખરેખર તમે ઓળખો છો. અને એ મારો પ્રશ્ન ફરિયાદ થાય છે કે આ દુનિયા ન્યાયકાર તરફ જઈ રહી છે. પ્રભુની સાક્ષી આપણી સમક્ષ આ ક્યાં છે? આપણે ક્યાં છીએ? શું આપણે પ્રભુને ઓળખીએ છીએ? શું આપણે પ્રભુ સાથેનો પૂરો સંબંધ છે? એ આપણી જાતને પૂછવાનું છે. બાઇબલ એ પ્રમાણે કહે છે કે જે યહોવાથી ડરે છે, જે પ્રભુથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે, તેને ધન્ય છે. ધન્ય ધન્ય માણસ, આશીર્વાદિત માણસ કોણ હોઈ શકે? કે જે જાણે છે કે યહોવા મોટો છે, પ્રભુ સર્વદેવ, આપણો યહોવા, આપણો પ્રભુ એ બધા દેવો કરતાં મહાન છે. તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યા, સમુદ્ર બનાવ્યા, ઉંડાણો બનાવ્યા, અને યહોવાને લાગ્યું એક વસ્તુ પૃથ્વી ઉપર તે બનાવે છે. કે છે કે પ્રભુ યહોવાના છેડેથી, પૃથ્વીના છેડેથી વાદળો લાવે છે અને વરસાદને સારું તે વીજળી ઉત્પન્ન કરે છે. એવો આપણો મહાન દેવ કે જે આપણું એક આપણી દિવસની વ્યવસ્થા, એક પળ આપણે શું કરવાના છે, કયા રસ્તે ચાલવાના છે, કેવી રીતે આપણું જીવન વિતાવ, એ વસ્તુ પ્રભુ જાણી રહ્યા છે. બાઇબલમાં એવું લખ્યું છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કીધી કે તેના પર જે કોઈ વિશ્વાસ રાખે એનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. ભાઈઓ, અનંત જીવન શું છે? અનંત જીવનનો વારસો પામવો એ તો એક મહાન ભેટ પ્રભુએ મફતમાં આપણને આપેલી છે. ઘણી વખતે હું દુનિયામાં જોઉં છું, મિત્રોમાં જોઉં છું, જુદા જુદા વિશ્વાસમાં એ લોકો આગળ વધી રહ્યા છે. ગામડામાં જાઓ તો વિશ્વાસની અંદર લોકો નાના નાના એનિમલને બનાવીને એમાં પ્રાર્થના કરે છે. ઘણા લોકો પથ્થર પર પ્રાર્થના કરે છે. ઘણા લોકો પાણીને પ્રભુ તરીકે ઓળખે છે. પણ એ બધા કરતાં જે આપણો જીવતો પરમેશ્વર, જેને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે ઓળખીએ છીએ, એ જીવતો પરમેશ્વર, એની સાથેનો સંબંધ શું તમે જાણો છો? આપણામાં જે આત્મા છે એ ઈશ્વરનો અદ્ભુત અનુભવ છે. ઈશ્વર સાથેનો સંબંધ રાખવા માટે આપણે આત્માની જરૂર છે. આ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરે આદમ અને હવાને ઉત્પન્ન કર્યા. જ્યારે એદનવાળી પ્રભુએ બનાવી ત્યારે એ દુનિયાની અંદર એમણે બોલ્યા અને લાઈટ થઈ. એમણે બનાવ્યું, પાણી અને લાઈટને જુદા કર્યા અને દુનિયામાં એક વસ્તુ પ્રભુએ બનાવી અને એનિમલ બનાવ્યા, જાત જાતના પંખીઓ, પશુઓ બધાને બનાવ્યા. અને ત્યાર પછી એવું કહે છે કે આપણા પ્રતિમા પ્રમાણે આપણે આ માણસે બનાવીએ, પોતાની પ્રતિમા. અને એ માટે પ્રભુએ પોતાની પ્રતિમા કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમાનો અનુભવ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે આદમને બનાવ્યો. આદમને માટીમાંથી લીધો અને એમાં માણસનું એક જગ્યાએ એ માણસનો અંગ બનાવ્યા. પણ માણસ જીવતો ન હતો. કેમ માણસ જીવતો નહોતો? કારણ કે એમાં પ્રભુનો આત્મા ન હતો. પ્રભુએ એના નાકમાં પ્રભુએ શ્વાસ ફૂંક્યો અને પ્રભુનો આત્મા મૂક્યો અને જે શ્વાસ ચાલુ થયો અને માણસનામાં જીવ આવ્યો. જ્યારે આપણામાં જીવ પ્રભુએ આપ્યો છે, એ જીવ બહુ મહાન અને બહુ કિંમતી વસ્તુ પ્રભુએ આપેલી છે. અને જ્યારે કહે છે કે આદમને પ્રભુએ બનાવ્યો અને ત્યારે આદમની જોડે એક મિત્ર તરીકે પ્રભુ ચાલતા હતા. એક મિત્ર તરીકે રોજ સવારે એની મુલાકાત લેતા હતા અને બધાએ એનિમલને એક દિવસે ભેગા કર્યા અને એનિમલને કહે છે કે આદમ, તું આજે એક એનિમલ, એક પંખીઓ અને પશુઓને નામ આપ. એણે બધાને નામ આપ્યા અને કહે છે એટલા માટે કે આદમને પ્રભુએ એ દરેક પશુઓ ઉપર અધિકાર આપ્યો. તું એક પશુ અને આ દુનિયાની અંદર તું અધિકાર, મારો અધિકાર હું તને આપું છું. અને જ્યારે કહે છે કે પાસે જ્યારે આદમ એકલો હતો ત્યારે બહુ જ આનંદથી જીવન જીવતા હતા. પણ પ્રભુએ બધાની જોડી બનાવેલી. એટલે પ્રભુએ એમ કહ્યું કે ચાલો હું આદમને પણ કોઈ એવી કંપની આપવા માટે સ્ત્રી બનાવું. અને એમણે આદમને
ભર ઊંઘમાં નાખ્યા. અને ભર ઊંઘમાં નાખ્યા પછી એમના શરીરમાંથી એક પાંસળી લીધી અને પાંસળીમાંથી માટીમાં ઉમેરી અને પ્રભુએ એક સુંદર સ્ત્રી બનાવી. અને સ્ત્રી એટલી સુંદર બનાવી કે પ્રભુ પોતાને એમ લાગ્યું કે આ ખરેખર એક સુંદર પ્રતિમા મેં બનાવી છે. અને એમાં પણ પ્રભુએ શ્વાસ આપ્યો. અને જ્યારે શ્વાસ આપ્યો અને જ્યારે હવાનો ઉત્પન્ન કરી, ત્યારે હવાને માટે, એ બંનેની મિત્રતા માટે પ્રભુ ઈશ્વર હવાને આદમ પાસે લઈ આવ્યા અને કહે છે કે આ મેં તારા માટે સ્ત્રી આણી છે. અને કહે છે તું તારામાંથી બનેલી છે, એટલે તું એને સ્ત્રી તરીકે, વુમેન તરીકે ઓળખાવી. અને જ્યારે કે છે એને મળ્યો અને બહુ આનંદથી હવા અને આદમ રહેતા હતા. રોજ ઈશ્વર એમની મુલાકાત લેતા હતા. અને એક દિવસે એવું થયું કે શેતાન આકાશમાંથી ફેંકી દેવામાં આવેલો, એને દુનિયાની અંદર કચરવાનો અર્થે મોકલાવેલો, એ શેતાન સુંદર દુનિયાની અંદર ગયો. અને જ્યાં હવા ઉભેલી ત્યાં ગાડી એક ઝાડ હતું. ત્યાં હવાને કહે છે કે તું, પ્રભુ ઈસુએ કહ્યું કે બધા ઝાડનું તમે ફળ ખાજો, પણ આ ઝાડનું ફળ ન ખાતા. અને જ્યારે એણે એક ફળ ખાધું અને કહે છે તું ભલું ભૂંડું જાણનાર એવું ફળ ખાઈશ તો તું પ્રભુ જેવી બનીશ. એણે પણ ફળ ખાધું. શેતાન જૂઠું નહોતો બોલ્યો, કારણ કે એણે હવાને સાચું કહેલું. એ દુનિયાની એક જાણનાર વસ્તુ જાણી શકશે, એટલા માટે એણે ભલું ભૂંડું જાણનાર ફળ ખાધું. અને પછી આદમને પણ ખવડાયું. અને જ્યારે આદમને જે ફળ ખવડાયું અને જ્યારે આદમ ખાતો હતો ત્યારે કહેવામાં આવે છે કે ખાતા એના ગળામાં અટકાઈ ગયું. અને પછી એને રિયલાઇઝ થયું કે આ અમે ખોટું કર્યું છે, અમે પ્રભુએ આપેલા નિયમનો ભંગ કર્યો છે, અમે એના ડિસિપ્લિનમાં રહ્યા નથી. અને એટલા માટે એકદમ જ એમાં એ લોકોના જીવનની અંદરથી પ્રભુનો જે સંઘર્ષ હતો, પ્રભુનો જે સાથ હતો, પ્રભુનો જે આશીર્વાદ હતો, તે તૂટી ગયો. અને એમણે પોતાની જાતને શેતાનને સમર્પણ કરી દીધી. અને જ્યારથી એ દુનિયાની અંદર એમના જીવનોમાં શેતાનનો કબજો થયો, ત્યારે પ્રભુ ઈસુ, જ્યારે યહોવા બાપે એમને આદનવાડીમાંથી બહાર કાઢી મૂક્યા. અને કે છે કે તે સમયે કે છે ભૂમિ જે જમીન હતી, એ જમીનની અંદર પણ પ્રભુએ એને શ્રાપ આપ્યો કે તારા લીધે કે છે ભૂમિ શાપિત થઈ છે અને તે કાંટા ઉગરાવશે. પહેલા ભૂમિ પર કાંટા નહોતા, પણ હવે એ કાંટા ઉગરાવશે. અને કે છે પાપની ગંભીરતાનો જો તમે અંદાજ કરશો, પાપની ગંભીરતા જો તમે તમારા શરીરો, અને કે છે એના પર એટલા બધા શેતાન કંટ્રોલ લઈ લેશે કે તમારો શરીરની અંદર રોગનો પ્રવેશ થશે. તમારા શરીરની અંદર એવો પ્રવેશ થશે કે એવા રોગો કે કદી તમે સાંભળ્યા નહીં હોય, એવા રોગો હશે કે તમે તેની ઈલાજ નહીં હોય, એવા તમારા જીવનની અંદર નિરાશાઓ આવી જશે જ્યારે શેતાન તમારા જીવનોમાં પેસે છે. અને જ્યારે નિર્બળતા આવે છે, અને ત્યારે આપણું જીવન એક પુષ્કળ મુશ્કેલીઓવાળું જીવન બને છે. કે છે ઘણા લોકો કે છે કે નોકરીઓ કરી અને કાણી કોથળીમાં કે છે નાખે છે. એમના જીવનમાં કોઈ રસ રહેતો નથી. એમના જીવનોની અંદર ભંગાણ પડે છે, એમના કુટુંબોમાં ભંગાણ પડે છે, એમના બાળકોમાં ભંગાણ પડે છે, અને છેલ્લે જલ્દી મોત આવી જાય છે. અને એ જ્યારે કે છે પ્રભુ ઈસુએ જ્યારે આદમને અનુભવ થયો, ત્યારે કે છે આદમ એ પ્રભુના બહુ રડ્યા, પ્રભુ અમને તમારા વાડીમાં પાછા લો. પ્રભુ કે છે અત્યારે નહીં, તારા માટે મારે એક સેવિયર મોકલવો પડશે. અને એ માટે સેવિયર મોકલવા માટે વાલા હોય એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ગભાણમાં મેરી નામની એક કન્યા મારફતે, મેરી મારફતે 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, જેને અમે ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ. અને ત્યાર પછી એમને 30 વર્ષની ઉંમરે પ્રભુ પવિત્ર આત્માનું દાન થયું. અને ત્યાર પછી એમને પ્રભુ તરીકે ઓળખવા માટે લોકોએ કહ્યું કે એ મસીહા છે, પણ એ મસીહા ન બન્યો. મસીહા બનાવવા માટે એમણે એના પર એ મૂક્યા, અને છેલ્લે યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડાયા, અને એમનું મરણ
એમણે મરવા માટે, પણ જ્યારે વધસ્તંભ પર જતા હતા ત્યારે એમના શરીરમાંથી જે સોળ એમના શરીર પર માળેલા, ત્યારે કહે છે કે મારા સોળથી તમે વિશ્વાસ કરશો તો તમને સાજાપણું મળશે, અને મારા લોહીથી તમારા પાપ ધોઈ કાઢશો. અને તમે એવો વિશ્વાસ કરો કે પ્રભુ ઈસુના લોહીથી તમારા પાપ ધોવાઈ જાય અને તમારું અનંત જીવનનો દરવાજો તમારી માટે ખોલવામાં આવે. અને એ સંદેશ પ્રભુ કહે છે મેં જ્યારે દુઃખ સહન કર્યું છે ત્યારે મારા પર વિશ્વાસ રાખનારને કદી દુઃખ પડશે નહીં. તમે કહે છે કે મેં મારા આળા અને ઉજળા લાકડા ઉપર મેં મારો જીવ આપ્યો છે, અને હું પ્રભુ સાથે તમારી મધ્યસ્થી કરીશ. મારા લોહીથી તમારા ગુનાહ, પાપ અને બીમારી જતા રહેશે. અને કહે છે તમે શુદ્ધ બનશો. તમે કહે છે મારા પર પાપની માફી માંગશો અને હું તમને નવું જીવન આપીશ. તમે પાણીમાં ચાલશો તો ડૂબશો નહીં, તમે આગમાં ચાલશો તો આગ કદી તમને બાળશે નહીં. અને કહે છે કે તમે કોઈ પણ મુશ્કેલીમાં આવશો ત્યારે કહે છે હું તમારી પાસે એક હાક મારો, હું તમારી સાથે છું, હું તમને ઉંચકી લઈશ. મેં મારા હાથમાં તમને કોતરી રાખેલા છે, મારા હાથમાં મેં તમને જાળી રાખ્યા છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરુણાનો પિતા છે, સર્વ દિલાસાનો દેવ છે. આપણી સૌથી વિપત્તિઓ અને દિલાસામાં તે આપણનો સાથ આપે છે. અંધારામાંથી અજવાળામાં અને પ્રકાશ ફરમાવવા માટે આપણા હૃદયનો પ્રકાશ પાડ્યો છે, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં ઉપર દેવનો પ્રકાશ અને મહિમા અને જ્ઞાન આપણને મળે. પ્રભુ ઉપર વિશ્વાસ રાખો ભાઈઓ અને બહેનો. તમે તમારા હૃદયથી પ્રભુનો સ્વીકાર કરો તો ખરેખર આ દુનિયાની અંદર તમારે નાશમાં જવાના બદલે અનંત જીવનનો માર્ગ તમને મળી શકશે. અને અનંત જીવનનો માર્ગ, એ માર્ગની અંદર આ 60-70 વર્ષની દુનિયામાં જે કંઈ તમને દુઃખ પડ્યા છે એ દુઃખ તમને ત્યાં કદી નહીં મળે. ત્યાં આનંદ, આનંદ, સ્વર્ગીય આનંદ. લોકો પ્રભુ ઈસુ ગીતો ગાતા હશે, પવિત્ર દેવની હજુરમાં આપણે. ત્યાં દુઃખ નથી, ત્યાં દર્દ નથી, ત્યાં પાપ નથી, ત્યાં હંમેશા પ્રભુ ઈસુની સુવાર્તા અને પ્રભુ ઈસુનો આનંદ, પ્રેમ અને શાંતિ આપણને મળી શકે છે. એ સંદેશ પ્રભુ ઈસુનો આજે તમારા મધ્યે લાવવા માટે મને જે તક મળી છે, અને આજે તમે જો પ્રભુ ઈસુને જાણતા ન હોય તો પ્રભુ ઈસુના નામે તમે પ્રાર્થના કરો કે વાલા પ્રભુ, તારો સ્વીકાર કરું છું, મારા પાપોની માફી આપો, અને હું તમારી સાથે સંબંધ કેળવવા માટે મારું હૃદય તમને આપું છું. આટલી નાની પ્રાર્થના કરશો તો પ્રભુ તમારા હૃદયમાં આવશે અને તમારા પાપો એ ભૂસી કાઢશે. તમે જે કંઈ પહેલાં કર્યું હશે એ બધું જતું રહેશે, અને તમને નવો જન્મ પેદા થશે. અને એ નવા જન્મ મારફતે પ્રભુ એનો આત્મા હંમેશા તમારી સાથે રાખશે, અને તમે કે છે મારા પર વિશ્વાસ રાખનારને કદી દુઃખ પડશે નહીં. કદી તમે એક પણ બાબતમાં તમે એ અફસોસ નહીં કરો, કારણ કે તમારો જીવતો દેવ તમારી સાથે છે. પ્રભુ કહે છે કોઈ પણ વિપત્તિમાં હાક માર, અને કહે છે કોઈ મુશ્કેલીઓમાં હાક માર, અને કહે છે આકાશની બારીઓ ખોલી દે, હું તને આશીર્વાદો મેળવી દઈશ. તને નહીં પણ તારા બાળકોને, તારા છોકરાના છોકરાને, 4 કુટુંબ સુધી, 4 પેઢી સુધી હું તને સાચવી રાખીશ. પિતાના શબ્દ છે, તમને કદી એકલા નહીં છોડી દે. અને આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે અમને આપ્યું છે, અમારા જીવનની અંદર શાંતિ, પ્રેમ અને આનંદ આપેલો છે. એ આનંદ માણવા માટે, એ આનંદને જાણવા માટે, એ શાંતિને જાણવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. અમે જ્યારે એ વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સત્ય, જીવન અને બહારનું હું છું. તમે માગો તો તમને અપાશે, જે કંઈ તમે માગશો તમને અપાશે. શોધશો તો તમને પ્રભુ મળશે, અને ઠોકશો તમારા હૃદયમાં કે છે મારું હૃદય ખુલ્લું છે, બહારનું છે ઉઘાડું, આવો રે આવો, તમે મારો આશીર્વાદ પામો. તમારા હૃદયો ખોલો, અને એમાં હું તમારી સાથે આવી અને તમારી સાથે હું જમીશ, અને મારા જીવનની અંદર મારો જે આશીર્વાદ છે એ હું તમને પાછું આપીશ. કૃપા, સદયા, પ્રેમ, આનંદ ભાઈઓ બહેનો મફતમાં પ્રભુ આપે છે. એના માટે કોઈએ પૈસા આપવાની જરૂર નથી. પ્રભુ ઈસુ કહે છે કે ઘણી વખતે
તમે લોકો, આ ઘણા લોકો એવા હોય છે, એમની પાસે ખાવાનું હોય છે પણ ખાવા માટેની એપિટાઇટ નથી હોતી. એમની પાસે પૈસા હોય છે પણ વાપરવા, બહાર જવા માટે પૈસા ખર્ચવાની શક્તિ નથી હોતી. એમની પાસે ધન દોલત હોય છે પણ એ માણવા માટેની શક્તિ નથી હોતી. આજે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને એ શક્તિ આપવા માંગે, તે હિંમત આપવા માંગે છે, એ જીવન આપવા માંગે અને કહે છે હું જીવન આપીશ અને અબંડન્ટ જીવન આપીશ. આજે નહીં પણ ભવિષ્યનું જીવન. ભાઈઓ બહેનો, અત્યારે ગમે તે એજમાં તમે હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ જગ્યાએ હો, તમે પ્રભુ પર વિશ્વાસ કરો. બીજા, પ્રભુએ બધાને આશીર્વાદ આપેલો છે. પ્રભુ આશીર્વાદ એક એક દુનિયામાં એક એક વ્યક્તિઓને આપેલો છે. ઘણી વખતે તમે પ્રભુ પર વિશ્વાસ નથી, છતાં પણ તમારી પાસે ખૂબ પૈસો છે, પણ સ્વર્ગમાં જવાનો એક જ રસ્તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ જાણવા માટે આજે પ્રભુની આગળ તમે તમારા હૃદયો, તમારું પ્રભુ કહે છે મને તારું ધન નથી જોઈતું, મને તારું કશું વસ્તુઓ નથી જોઈતી, મને તારું દાન પણ નથી જોઈતું, ફક્ત મને તારું હૃદય જોઈએ છે. અને એ હૃદય ખોલીને પ્રભુ આજે તમારી આગળ બે હાથ જોડીને ઊભા રહી અને કહે છે આવ મારા દીકરા, તારા જન્મ્યા પહેલાં મેં તને પસંદ કરેલો છે, મેં તને દરેક જગાએ સંભાળેલો છે. અને આજે હું વધસ્તંભના હાથ, એવા ખિલ્લાવાળા હાથ લઈને હું તારી પાસે આવું છું કે તું આવ, મારા પર વિશ્વાસ રાખ, અજમાવી જો હું તને કેટલો આનંદી અને કેટલાથી હું તને એ કરું છું. અને કોઈ પણ રીતે તું મારામાં વિશ્વાસ રાખશે તો નાસીપાસ નહીં થાય, પણ અનંત જીવનનો વારસો પામશે. ભાઈઓ અને બહેનો, અમારો આજે સંદેશ છે આજનો કે પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સત્ય, જીવન અને માર્ગ છે, એના પર વિશ્વાસ રાખશો તો તમે કદી નાસીપાસ થશો નહીં. એ મારું આજનું વચન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચેલેન્જ તમારી આગળ મૂકવા માંગુ છું. તમને પ્રભુ પર વિશ્વાસ રાખો અને તમે અનંત જીવનનો વારસો પામો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.